દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી દાસી બનીને આવ્યા, પણ એ દાસીનો પણ પત્ની તરીકે સ્વીકાર કર્યો. એટલે યયાતિને બે પત્નીઓ થઈ, એક દેવયાની અને એક શર્મિષ્ઠા. શર્મિષ્ઠા આવી દાસી બનીને પણ એનો પણ પત્ની તરીકે સ્વીકાર કર્યો. દેવયાની એ શુક્રાચાર્યની દીકરી અને શર્મિષ્ઠા એ વૃષપર્વાની દીકરી. પછી યયાતિમાં દેવયાનીથી બે પુત્ર થયા, યદુ અને તુર્વશુ એ નામના. શર્મિષ્ઠાથી દ્રુહ્યુ, અનુ, પુરુ એવા 3 પુત્રો થયા. એમાં જે આ દેવયાની છે એનો પુત્ર યદુ, એના નામથી યદુ વંશ પડ્યો છે આખો.